નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 17/6/2025 મિત્રો. તો મિત્રો વાત કરીએ વરસાદની, તો વરસાદ જે છે ઘણા બધા વિસ્તારમાં, ઘણા બધા જિલ્લાઓમાં જે છે વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ ગઈ છે ગઈકાલે અને પરમ દિવસે 2 દિવસથી, અને આજે પણ જે છે એ વરસાદનું પ્રમાણ જે છે એ એમાં વધારો થઈ રહ્યો છે. તો ખેડૂત માટે ખુશીના સમાચાર ગણી શકાય. ખેડૂત મિત્રોને વાવણી કરવાની બાકી છે, પણ જ્યાં પણ વરસાદ પડે છે ત્યાં સારામાં સારો વાવણી લાયક વરસાદ થાય છે, જેથી કરીને ખેડૂત મિત્રોને બિયારણ બચશે અને ઉગાવો એકદમ સારો લે. બસ આવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. મિત્રો વાત કરવાની છે આજે કે આપણે બીજ જે વાવેતર કરીએ છીએ એની અંદર આપણે ઘણી વખત વિડીયો બનાવેલો છે કે ભાઈ તમે બીજ માવજત, સીડ ટ્રીટમેન્ટ પટ આપીને જ વાવેતર કરજો. કોઈ પણ સારી કંપનીનું, સારી ગુણવત્તાવાળું જે છે બીજ માવજત કર્યા વગર મગફળીના પાકનું વાવેતર ન કરશો. એક આપણી એક અંગત ભલામણ છે, બરાબર છે. એની અંદર તમે ઘણી બધી કંપની આવે છે, બાયરનું ગોચો આવે છે, એવરગોલ આવે છે, સિસ્ટીવ આવે છે, પછી મુંડા માટે જે છે બીજકોટ અલ્ટ્રા આવે છે, કે કોઈ પણ કંપનીનું જે આપણે પોલીસ આવે છે 40-40, જે પ્રકારે જરૂરિયાત છે મુજબ ચોક્કસથી તમે પટ આપીને વાવેતર કરજો. મિત્રો બીજી ખાસ વાત કરવાની છે કે આગોતરા જેને મગફળીના વાવેતર કરી દીધા છે અને જેને નિંદામણની સમસ્યા છે કે ભાઈ હવે વરસાદ થયો છે અને ખડ જે છે નિંદામણ નીકળી ગયું છે, વધારે પડતું આગતરું મગફળીનું વાવેતર થઈ ગયું છે, તો એને જે છે કઈ દવાનો છંટકાવ કરવો જેના થકી સારામાં સારું પરિણામ મળી શકે. મિત્રો તો ખાસ આપણે આજે એના વિશે જ આપણે વિડીયો બનાવ્યો છે કે ભાઈ મગફળીના પાક જે છે 20 થી 22 દિવસનો થઈ ગયો હોય અને તમારે દવાનો છંટકાવ કરવો છે તો કઈ દવા છાંટશો, કયા પ્રકારનું ખડ છે એ મુજબ તમારે દવાની પસંદગી કરવી જરૂરી છે. કેમ કે અલગ અલગ એરિયામાં, અલગ અલગ વિસ્તારમાં જે છે ખડના પ્રકાર પણ અલગ અલગ થતા હોય છે. તમારે તમામ પ્રકારના ખડનું સચોટ નિરાકરણ જોતું હોય તો એના માટે આપણે આજે 3 દવાનો જે છે ભલામણ કરવાની છે, વાતચીત કરવાની છે. તો વિડીયો જે છે એ પૂરો અંત સુધી ચોક્કસથી જોજો અને આપણી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બીજા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને તમને માહિતી, ખેતીલક્ષી તમામ પ્રકારની માહિતી વિડીયો મારફતે મળી શકે. મિત્રો તો નિંદામણની વાત કરીએ તો જે છે સાંકડા પાનવાળા, પટ્ટી પાનવાળા, ગોળ પાનવાળા, અને ખાસ જે છે જટિલ નિંદામણ એટલે કે આપણે વાત કરીએ તો કે હેહમુરુ, દેશી ભાષામાં વાત કરીએ એને શેષમુરુ તરીકે પણ ઓળખાય. રસવાળું પાન આવે છે અને જે છે એ લગભગ ઘણી બધી દવાથી કંટ્રોલ થતું નથી, સુકાતું નથી. તમે કદાચ ગ્લાયફોસેટ મારો તો પણ એ વસ્તુ કંટ્રોલ આવતી નથી, બરાબર છે. તો એનું નિરાકરણ કરવું, 2 પાને થયું હોય, 3 પાને થયું હોય ત્યાં સુધી જ તમે જે છે દવાનો છંટકાવ કરી શકો છો અને ત્યાં સુધી તમને સારા પરિણામ મળી શકે છે. એ વસ્તુ કંટ્રોલ કરવી છે. આપણે હેહમુરુ જે વાત કરીએ કે એ કઈ દવાનો છંટકાવ કરવો જેથી કરીને એ વસ્તુ કંટ્રોલ થઈ જાય, તો એના વિશે આજે આપણે ચોક્કસ વિડીયોની અંદર માહિતી આપશું. તો એના માટે પ્રથમ દવાની જો તમને ભલામણ કરું તો જે અદામા કંપનીનો આવે છે સકેત, લગભગ ખેડૂત મિત્રોને આની માહિતી છે જ ને, ઘણા બધા મિત્રોએ વાપરેલું છે. સકેત જે વસ્તુ છે 2 દવા મિક્સ કરવાની આવે છે, તો તમે જ્યાંથી ખરીદી કરો છો તમારા નજીકના સેન્ટરમાં મળી જ રહેશે. ત્યાંથી વ્યવસ્થિત આનો ડોઝ સમજી લેવાનો છે, કઈ પ્રકારે ઉપયોગ કરવાનો, કઈ દવા પહેલા મિક્સ કરવાની, એની વિશેષ માહિતી લઈ પછી જ જે છે તમારે કોઈ પણ જંતુનાશક દવાનો, જે ખડની દવાનો જે છે છંટકાવ કરવાનો. અને ખડની દવા જ્યારે છાંટો છો ત્યારે નોઝલ તમારે ફરજિયાત પટ્ટી નોઝલનો જ ઉપયોગ કરવાનો, તો જ તમને જે છે એ સારું પરિણામ મળી શકશે. મિત્રો તો વાત કરી દઈએ આપણે કે આની અંદર સકેત જે વસ્તુ છે 10 પંપનો જે છે આનો ડોઝ કરવાનો છે, 2 વસ્તુ મિક્સ કરવાની આવે છે, 800 ml, બરાબર છે. 800 ml 10 પંપમાં થાય છે, તો ચોક્કસથી તમારે આ વસ્તુ પણ સારામાં સારું પરિણામ આપી શકશે. તો આનો પણ તમે જે છે એ છંટકાવ કરી અને પટ્ટી પાન વાળું છે, સાંકડા પાન વાળું છે, ગોળ પાન વાળું છે, લગભગ હેહમુરુ છે, આ બધા પ્રકારના નિંદામણોમાં આ સારામાં સારું પરિણામ આપશે. અને જે છે ઉનાળે જે મિત્રોના વાવેતર કરેલા છે તલના, ઘણા બધા મિત્રોના ફોન એવા આવ્યા છે કે ભાઈ અમારે તલ ઉગી નીકળ્યા છે, વધારે પડતું મગફળીમાં તલ ઉગ્યા છે, તો તલને બારવા માટે શું કરવું? તો એના માટે પણ આનું જે છે સારામાં સારું પરિણામ મળશે. તલ તમારા ઉગ્યા હોય, 2 થી 3 પાને થયા છે, તો તમે આનો છંટકાવ કરશો તો તમારે તલ પણ જે છે કંટ્રોલ આવી જશે. આવી જ વસ્તુ જે બીજી છે રાફેલ વસ્તુ, બરાબર છે. રાફેલ વસ્તુમાં પણ સેમ એ જ વસ્તુ છે કે તમામ પ્રકારના ખડ જે છે નિંદામણો આની અંદર એકમાં કમ્પ્લીટ કવર થઈ જશે. તો તમે ચોક્કસથી રાફેલ જે દવા છે આનો પણ છંટકાવ કરી શકો છો. 25 ml નો ડોઝ છે, લિક્વિડ ફોર્મ્યુલેશન છે, આની અંદર કોઈ દવા મિક્સ કરવાની નથી. 25 ml થી તમે આ વાપરશો તો પટ્ટી પાન વાળું, ગોળ પાન વાળું અને જે હેહમુરુ આપણે દેશી ભાષામાં કહીએ એ જે છે તમારે વ્યવસ્થિત રીતે કંટ્રોલ થઈ જશે.
બીજી મિત્રો વાત કરી દો કે 1 વીઘે 3 થી લઈને 4 પંપ ફરજિયાત કરવાના. પાણી તાજું લેવાનું છે, 4 પંપ કરવાના છે, તો અને તો જ સારું પરિણામ મળશે. અને ભેજ હોવો જોઈએ. જમીનની અંદરમાં ભેજ હશે તો અને તો જ કોઈ પણ નિંદામણ નાશક દવાનો રિઝલ્ટ સારું મળશે, બાકી રિઝલ્ટ મળશે નહીં. વાત કરીએ ત્રીજી દવાની વાત કરીએ તો આપણે પારિજાતનું આવે છે હોસ્ટ્રિક્સ. આ પણ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. આ રાફેલ પણ જે છે એ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ન મળે તો તમારે ચોક્કસથી ફોન કરી દેવાનો છે. કુરિયર દ્વારા પણ તમને કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર બધી દવા જે છે આપણે કુરિયરમાં મોકલી આપીએ છીએ. હોસ્ટ્રિક જે છે આ વસ્તુના પણ પરિણામ ખૂબ જ સારા છે. 35 થી લઈ અને 40 ml નો આનો ડોઝ છે. તમામ પ્રકારના નિંદામણો આનેથી પણ તમારે સારામાં સારી રીતે કંટ્રોલ થઈ જશે મિત્રો. વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય તો 9245 42 050 આ આપણા મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરી શકો છો. અન્ય જે નિંદામણ નાશકો દવા છે એનો પણ આપણે એક વિડીયો દ્વારા અલગથી માહિતી આપણે તમને ખેડૂત મિત્રો સુધી પહોંચાડશું, જેથી કરી અને ખેડૂત મિત્રોને જે નિંદામણની સમસ્યા થતી હોય એના માટે સારામાં સારું નિયંત્રણ મેળવી શકે. તો મગફળીનો પાક 20 થી લઈને 22 દિવસનો થાય ત્યારે 3 માંથી કોઈ પણ દવાનો છંટકાવ કરજો. પંપ જે છે વીઘે 3 થી લઈને 4 પંપ કરવાના છે. તાજું પાણી લેવાનું છે અને જમીનની અંદર પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જોઈએ. આ વસ્તુ ખાસ આટલું કાળજી રાખી અને છંટકાવ કરશો તો સારામાં સારું પરિણામ મેળવી શકશો મિત્રો. બસ આટલું જ. રજા આપશો મને. જય જવાન જય કિસાન.